નમસ્કાર દર્શક મિત્રો, ફરી એક સરસ મજાની સાંજે ગુજરાત સમાચાર ટેલિવિઝન પર એકના વ્યક્તિગત વિચારોને સ્પર્શતી, ઘરે ઘરમાં જેની ચર્ચા થઈ શકે, દીકરા દીકરી, મા બાપ, દાદા દાદી બધા સાથે બેસીને જોઈ શકે, માણી શકે એવા વિષય પર સરસ મજાની ચર્ચા આજે તમારી સામે મૂકવા અમે જઈ રહ્યા છીએ. વાત છે અંગ્રેજીમાં જેને જેન્ડર બેલેન્સ અથવા જેન્ડર રેશિયો કહે છે. સ્ત્રી અને પુરુષ એની સંખ્યાની દ્રષ્ટિએ વધતી જતી અસમાનતા અને એ અસમાનતાઓને કારણે ઊભી થનાર સમસ્યાઓ એક નિષ્ણાત પેનલ સાથે આપણે ચર્ચવાના છીએ. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે સ્ત્રી અને પુરુષ એ સંસાર રથના બે પૈડા છે. હવે સંસાર રથ બનતા બનતા એવી પરિસ્થિતિ આવે કે બે પૈડામાંથી એક પૈડું હોય અને એક ગાયબ હોય તો સંસાર રથ કઈ રીતે ચાલે, સમાજ કઈ રીતે ચાલે, સમાજ વ્યવસ્થા કઈ રીતે ચાલે, અર્થવ્યવસ્થા કઈ રીતે ચાલે, આ બધી બાબતોને છેક મનોવિજ્ઞાનથી લઈને અર્થવ્યવસ્થા સુધી, સમાજ વિદ્યા સાથે જોડાયેલા પ્રશ્નો સુધી સ્પર્શતો આ વિષય ખૂબ જ ગહન છે. જેટલી પુરુષની જરૂર છે બલકે એથી વિશેષ જરૂર સ્ત્રીની છે, કારણ કે એ એક કરતા વધારે રોલ પ્લે કરે છે. ભોજ્યેષુ માતા કાર્યેષુ મંત્રી, જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે, આ બધું આપણે કહીએ છીએ તો ખરા, પણ વાસ્તવિકતામાં ભારત વિશ્વના દેશોમાં લિંગભેદને લીધે જે અસમાનતા ઊભી થાય છે તેમાં આપણે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના જેન્ડર ઇક્વેલિટી ઇન્ડેક્સ પ્રમાણે 188 દેશોમાં 129માં ક્રમે છીએ. ચીન 85માં ક્રમે છે, શ્રીલંકા 71માં ક્રમે છે, બાંગ્લાદેશ 135 અને પાકિસ્તાન 152માં ક્રમે છે. ગુજરાતની વાત કરીએ તો દેશના 22 રાજ્યોમાં ગુજરાત 14માં ક્રમે છે. ગુજરાતની સરખામણી બીજા રાજ્યો સાથે આપણે કરીએ તો 1000 પુરુષ સામે કેરળમાં સ્ત્રીની સંખ્યા 1048 છે, હિમાચલ પ્રદેશમાં 1030 છે, તમિલનાડુમાં 1014, આંધ્રપ્રદેશમાં 1003, તેલંગાણામાં 984, પશ્ચિમ બંગાળમાં 963, ઓરિસ્સામાં 949, છત્તીસગઢમાં 939, ઝારખંડમાં 930, ઉત્તરાખંડમાં 927, મહારાષ્ટ્રમાં 920, ઉત્તર પ્રદેશમાં 918, રાજસ્થાનમાં 912 અને હાશ 14મા નંબરે ગુજરાતમાં 911. દેશનું સરેરાશ છે 927. આપણે દેશનું અગ્રીમ હરોળનું વિકસિત રાજ્ય છીએ એવું કહીએ છીએ ને, આ એ કદાચ વિકાસે જેનો ભોગ લીધો છે એવી એક મહત્વની બાબત છે. અને એ દિશામાં એને શું પ્રત્યાઘાતો પડે, શું થાય, એ બાબતે આપણે ચર્ચા કરતા પહેલા એક નાની વાત સમજી લઈએ. મેં દેશની તમને સરેરાશ કહી, ગુજરાતની સરેરાશ કહી, હવે એક નાની વાત તમારા ધ્યાન પર મૂકીને આપણે આ ચર્ચા શરૂ કરીશું. ભારતમાં સ્ત્રી પુરુષ વચ્ચેની જેન્ડર ગેપ એ 77 છે. 1000 પુરુષોએ 77 સ્ત્રી ઓછી છે. પુરુષોની વસ્તી 71.7 કરોડ છે. એ જોતા 9.31 કરોડ લોકો વાંઢા રહે અથવા અપરિણિત રહે એ પ્રકારની પરિસ્થિતિનું આપણે હાથે થઈને નિર્માણ કર્યું છે. એટલે ગુજરાતની વસ્તી કરતા લગભગ સવાઈ વસ્તી આ દેશમાં આજની તારીખે જે દેશમાં પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ છે એ જોતા વાંઢા રહેવું પડે, ઘર ચલાવવા માટે ગૃહિણી ન મળે, સાથ આપવા માટે પત્ની ન મળે અને સંસાર રથ એક પૈડે ખોડંગાતો 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 ચારે રેખાડામાં પડે. અનેક પ્રકારની માનસિક યંત્રણાઓ થાય, વ્યથાઓ થાય અને પ્રશ્નો ઊભા થાય.
ગુજરાતની વાત કરીએ તો 3.14 કરોડ પુરુષો છે, જેન્ડર ગેપ 89 છે. તે જોતા 3.53 લાખ લોકો અપરિણિત રહે તે પ્રકારની પરિસ્થિતિ છે. એટલે ગુજરાતનું નાનું શહેર જોઈએ એટલા લોકો ગુજરાતમાં અપરિણિત રહે એ પરિસ્થિતિ છે. પણ એમાં શહેરી વિસ્તારમાં ભણેલો ગણેલો માણસ જેણે શરમથી માથું નીચું કરવું જોઈએ, શહેરી વિસ્તારમાં પુરુષોની સંખ્યા 1.36 કરોડ છે, જેન્ડર ગેપ 157 છે. તે જોતા શહેરી વિસ્તારમાં 87,129 લગભગ 90,000 લોકો અપરિણિત રહે. આ સ્થિતિ છે. એના પરિણામો શું આવે, એ ક્યાં લઈ જશે, શું કરવું જોઈએ, સમાજે શું કરવું જોઈએ, સરકારે શું કરવું જોઈએ, કાયદાઓએ શું કરવું જોઈએ, એ અંગેની ચર્ચા માટે આજે આપણી પાસે એક વિશિષ્ટ પેનલ છે. અને હું દાવા સાથે કહું છું કે આ ચર્ચા માટે આનાથી વધારે સારી પેનલ કદાચ કલ્પી શકાય ન હોત. એ પેનલના એક માનવંતા મહેમાન છે આજે, છેક મહારાષ્ટ્રમાંથી ડોક્ટર ખેવના દેસાઈ, મુંબઈની મીઠીબાઈ આર્ટ્સ કોલેજના સોશિયોલોજીના પ્રોફેસર છે. જેન્ડર સ્ટડીઝમાં એમણે પોતાનું પીએચડી કર્યું છે. સાહિત્ય તેમનો શોખ છે. કવિતા અને ટૂંકી વાર્તાઓ પર એમની હથોટી છે અને 10થી વધુ પ્રકાશનો એમના નામે કર્યા છે. એટલે એક લેખિકા પણ છે બેન શ્રી ખેવના દેસાઈ, અને સાથે સાથે એમણે જે પીએચડી કર્યું છે એનો વિષય છે જેન્ડર સ્ટડીઝ. પ્રોફેસર ડોક્ટર હેમંત શાહ, જાણીતા અર્થશાસ્ત્રી, શિક્ષણવિદ, ગુજરાત સમાચારના દર્શક મિત્રો માટે એ નવું નામ નથી. આજે પહેલીવાર આપણી સાથે જોડાયા છે બેન ડોક્ટર મિતાલીબેન વસાવડા, ગાયનેકોલોજીસ્ટ અને ઓબ્સ્ટેટ્રિશિયન છે. યુનાઇટેડ કિંગડમના મેમ્બર ઓફ રોયલ કોલેજ ઓફ ઓબ્સ્ટેટ્રિશિયન એન્ડ ગાયનેકોલોજીસ્ટના તેઓ સભ્ય છે. યુનાઇટેડ કિંગડમ, કતાર, કેન્યા, તાન્ઝાનિયા, માડાગાસ્કર, યુગાન્ડા જેવા દેશોમાં એમને તબીબી વ્યવસાય અથવા તબીબી પ્રેક્ટિસનો અનુભવ છે. એટલે પોતાના વિષયમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનુભવ અને નિષ્ણાત એવા બેન મિતાલીબેન વસાવડા ગુજરાત સમાચાર ટેલિવિઝનની આ ચર્ચામાં પહેલીવાર જોડાયા છે. સ્વાગત છે એમનું. શરૂઆત કરીશું ખેવનાબેન આપથી. આપ અમારા મહેમાન છો, છેક મહારાષ્ટ્રથી અમારી સાથે જોડાયા માટે આભાર. આ આખો પ્રશ્ન, આપ તો જે વિષય ભણાવો છો તે પણ સોશિયોલોજી છે, સમાજ વિદ્યા, તો સમાજની દ્રષ્ટિએ આખા પ્રશ્નને આપ કઈ રીતે જુઓ છો? થેન્ક યુ જયનારાયણભાઈ. સૌથી પહેલા તો હું આવી છું છેક મહારાષ્ટ્રથી, પણ મેં પીએચડી જે જેન્ડર સ્ટડીઝમાં કર્યું હતું એનો મારો ખાસ વિષય હતો વડોદરામાં થતી કન્યા ભ્રૂણ હત્યા. એટલે આજનો જે વિષય છે એ વિષય ઉપર મેં લગભગ 8 થી 10 વર્ષ કામ કર્યું હતું. હવે સમાજ વિદ્યાની દ્રષ્ટિએ હું જોઉં તો આ પ્રશ્ન કોણ કરે છે, ક્યારથી શરૂ થયો છે? 1970-80 થી આપણે ત્યાં સૌથી પહેલા બીજી ટેકનિક્સ હતી, અને એ પછી એટલે કે સીવી બાયોપ્સી ને બધું હતું, એ પછી જ્યારથી સોનોગ્રાફી શરૂ થઈ છે એની આડઅસર રૂપે આપણે બાળકનું સેક્સ એટલે કે એ સ્ત્રી છે કે પુરુષ જાણી શકીએ છીએ. પણ સૌથી મોટો પ્રશ્ન જે અત્યારે તમે જે શહેરોના નામ આપ્યા, જે રાજ્યોના નામ આપ્યા, અને ગુજરાતના જે 5 મુખ્ય શહેરો છે ત્યાંનો અર્બન રેશિયો સૌથી ઓછો છે. જી. એનું એક જ તારણ નીકળે છે કે જેમ ભણતર વધે છે, જેમ આર્થિક સ્થિતિ વધારે સારી થાય છે, એમ એક્સેસ ટુ ટેકનોલોજી પણ વધારે સારી થઈ રહી છે. હું એક જ નાનકડો દાખલો આપું કે જ્યારે હું મારું પીએચડી કરી રહી હતી અને મેં લોકો સાથે વાત કરી ત્યારે એક ડોક્ટર પાસે જ્યારે એક પેશન્ટ ગયું ત્યારે ડોક્ટરે કહ્યું કે ના, અમારે ત્યાં અમે નથી કરતા. આ એક જ મુદ્દો છે, ડોક્ટરો કરતા જ હોય તો જ થતું હોય, પણ એ ડોક્ટરે કહ્યું કે ના, અમારે ત્યાં નથી કરતા. ત્યારે બેને કહું કઈ વાંધો નહીં, અમે તો સિંગાપોર જઈને કરાવી આવીશું. એટલે એક્સેસ ટુ ટેકનોલોજી હોય તો જ આ થઈ શકે. એટલે આ પ્રશ્ન આદિવાસીમાં નથી, ગુજરાતના આદિવાસી વિસ્તારમાં જેનો 15% આપણી લોક સંખ્યા છે ત્યાં આગળ તો સ્ત્રીઓ પુરુષો કરતા વધારે જે સરપ્લસ છે, અને માટે જ આજે બીજા શહેરોમાં જ્યાં તમે કહો છો એમ દીકરીઓની અછત છે, અને હું એમ કહું છું કે પરણવા માટે કે રાખડી બાંધવા માટે કે પત્ની થવા માટે નહીં, એક બાળકીને એક માનવ તરીકે જન્મવાનો અધિકાર છે, માટે આપણે બાળકીને બચાવવાની છે.
એટલે આદિવાસી વિસ્તારોમાંથી જ્યારે આ સ્ત્રીઓ હવે ખરીદીને લવાય છે ત્યારે આપણે સમજવાની જરૂર એ છે કે શહેરોએ તો ખરેખર જ માથું ઝુકાવવું પડે કે આદિવાસી વિસ્તારમાં સરપ્લસ બહેનો, જેને આપણે પછાત કહીએ છીએ, એ વિસ્તારમાંથી સરપ્લસ બહેનો આપણે ત્યાં પરણવા માટે આપણે ખરીદીને લાવવી પડે છે. આખો ટ્રેન્ડ રિવર્સ થઈ રહ્યો છે અને આની અસર હજી તો 20 વર્ષ પછી વધારે, કારણ કે 2001 નો રેશિયો પછી 11 નો રેશિયો જેના તમે આંકડા ગયા, પણ હવે હું જોઉં 2015 અને 18 ના જે સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમના ટ્રેન્ડ દેખાડે છે એ પ્રમાણે ગુજરાતનો ચાઇલ્ડ સેક્સ રેશિયો એટલે કે 0 to 6 વર્ષની ઉંમરનો રેશિયો 854 છે. એટલે એનો અર્થ એ થયો કે તમે જે આંકડા કયા એનાથી પણ આપણે ઘણા નીચે છીએ. અત્યારે ગુજરાત રેન્કિંગમાં ત્રીજે નંબરે સૌથી વર્સ્ટ સેક્સ રેશિયોમાં ગણાઈ રહ્યું છે પંજાબ હરિયાણા પછી. અને તો પછી આ સામાજિક મુદ્દો કેમ છે? કારણ કે ક્યાંક ને ક્યાંક હજી પણ જે 3-4 મુખ્ય કારણો છે ગુજરાતમાં, ખાસ કરીને દીકરીઓને જ્યારે પહેલા દૂધપીતી કરતા હતા કેટલીક જ્ઞાતિઓમાં જ કરતા હતા, હવે ઉચ્ચ જ્ઞાતિમાં વધારે થઈ રહ્યું છે, એવા ધર્મોમાં થઈ રહ્યું છે જે ધર્મ અધરવાઇઝ અહિંસાની વાતો કરી રહ્યું છે. આ ઇસ્લામ કે ક્રિશ્ચિયાનિટીનો મુદ્દો જ નથી, આ હિન્દુ, જૈન અને બીજી કેટલીક જ્ઞાતિઓનો મુદ્દો છે જેની લોકસંખ્યા ગુજરાતમાં સૌથી વધારે છે, ત્યાં આ રેશિયો સૌથી ખરાબ છે. એટલે આ ઉપલા ધર્મમાં, ઉપલી જ્ઞાતિઓમાં અને જેની પાસે પૈસા અને ભણતર વધુ છે એ લોકો કરી રહ્યા છે. અને કારણોમાં જે 2-3 વર્ષોથી ચાલી આવે છે, દહેજ કદાચ એક જ્ઞાતિમાં ન પણ હોય તો પણ લગ્નનો ખર્ચ દીકરીના મા બાપે ઉપાડવો પડે છે અને એ ખર્ચ આજે કોરોના પહેલાના સમયનો જોઈએ તો કેટલો બધો વધ્યો છે. જેટલી દેખાદેખી વધે છે એટલા આ કારણો વધે છે અને એટલે માટે દીકરી તમને બર્ડન થવા માંડે છે. અને એવા સમયે નાનું કુટુંબ જોઈએ છે, એક દીકરો જોઈએ છે, કારણ કે આ કાં તો બિઝનેસ ફેમિલી છે અને કાં તો લેન્ડેડ ગ્રુપ્સ છે જેની પાસે જમીન છે. અને આ બંને કન્ડિશનમાં એ લોકોને એક દીકરો તો હોવો જ જોઈએ એવું એ લોકો સતત માને છે. અને આવી સ્થિતિમાં દીકરીને, અને આપણે જેને અધરવાઇઝ હિંસાનો આટલો બધો વિરોધ કરીએ છીએ, આને આપણે હિંસામાં પણ નથી ગણતા. કન્યા ભ્રૂણ હત્યાને આપણે હિંસા જ ના ગણતા હોઈએ તો એને ગુનો જ ના ગણતા હોય તો એટલે અત્યારે જો તમે આંકડા જુઓ તો ગુજરાતમાં 2013 સુધીમાં આ આંકડો બન્યો 1994માં, પછી 2003માં એ બદલાયો અને PCPNDT થયો, જ્યારે પહેલા PNDT હતો. એટલે હવે જન્મતા પહેલા કોઈ પણ રીતે તમે સેક્સ ડિટરમાઇન ના કરી શકો. એ છતાં 2013 સુધીમાં ફક્ત 6 કન્વિક્શન થયા છે અને હજી સુધી એક પણ ડોક્ટર જેલમાં નથી ગયો. એટલે ક્યાંક કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન મિસિંગ છે અને ક્યાંક આપણી માનસિકતા હજી બદલાઈ નથી કે હજી પણ અંતિમ સંસ્કાર માટે ક્યાંક ને ક્યાંક પુ નામના નરકમાંથી છૂટાવે તે પુરુષ એટલે કે દીકરો હોવો જોઈએ એવું માનનારી આપણી પ્રજા છે. હજી પણ બિઝનેસ સંભાળવા માટે દીકરી કે જમાઈ ના ચાલે કારણ કે એ બીજા ઘરે જતી રહેશે એવું માનનારો એક વર્ગ છે. અને આ બધા કારણોની વચ્ચે દીકરીનું, જેમ તમે કહું એમ 9 લાખ પુરુષો વાંઢા રહી જાય એની ચિંતા કર્યા વગર 9 લાખ દીકરીઓ મરી ગઈ જન્મતા પહેલા, અને આપણે એ લોકોના ગુનેગારો છે કારણ કે દૂધ પીતી કોઈ બીજું કરતું હતું. હવે તો આપણે પોતે કરી રહ્યા છીએ અને ક્યાંક ને ક્યાંક ગિલ્ટ એટલે ઓછું છે કારણ કે આ આખો પ્રોસેસ દેખાતો નથી, ઘણો બધો ઇનવિઝિબલાઇઝ થઈ રહ્યો છે. અને માટે આ ડોક્ટર અને સામે જે કસ્ટમર, જેને કહીએ ક્લાયન્ટ્સ કહીએ કે પેશન્ટ કહીએ, એ બેની સાંઠગાંઠની વચ્ચે આ આખો પ્રશ્ન ખૂબ જ મોટો સળગતો પ્રશ્ન અત્યારે થઈ રહ્યો છે. પછી આપણે બીજી બધી હિંસાની વાત કરીએ, ડોમેસ્ટિક વાયલન્સની વાત તો પછી આવે, જન્મવાની તો વાત કરીએ પહેલા. એક હક તરીકે, એક માનવ હક તરીકે આપણે દીકરીઓને શું આપીએ છીએ અને સામે આપણે કેવા કેમ્પેન કરીએ છીએ? દીકરી બચાવો, દીકરી વધાવોનું કેમ્પેન હજી સુધી નથી થઈ રહ્યું. આપણે મંગળસૂત્ર યોજના કરીએ છીએ, આપણે કન્યા કુંવરબાઈનું મામેરું યોજના કરીએ છીએ, સેલ્ફી વિથ ડોટર્સ કરીએ છીએ. આમ કરવાથી દીકરીઓ નથી વધતી. એનું કારણ એકમાત્ર એટલું છે કે આપણે આમાં ક્યાંય દીકરીને વધાવવાની વાત નથી કરતા. આપણું કર્તવ્ય એના લગ્ન કરાવવાનું છે, માટે મામેરું આપે એવી કોઈ સરકારી યોજના. એટલે આપણી જવાબદારી એના લગ્ન પૂરતી જ સીમિત થઈ જાય છે. આપણે માટે એ બર્ડન જ રહે છે. ત્યાં સુધી દીકરી બચાવો કે દીકરી વધાવો સુધી પહોંચવાનું ક્યાંય પોસિબલ લાગતું નથી મને. ધન્યવાદ. ખૂબ સારી શરૂઆત કરી આપી આ ચર્ચાની. દર્શક મિત્રો, કેટલાક મુદ્દા નોંધી રાખવા જેવા છે. પહેલો મુદ્દો છે ટેકનોલોજી બેધારી તલવાર છે. એ બચાવે પણ છે ને મારે પણ છે. અને એ કોના હાથમાં છે? એક માઇક્રોબ્લેડ સર્જનના હાથમાં છે, કોઈનું જીવન બચાવશે. એ જ માઇક્રોબ્લેડ ખિસ્સાકાતરોના હાથમાં છે, કોઈનું ગજવું હળવું કરશે. વાંક માઇક્રોબ્લેડનો નથી, વાંક ટેકનોલોજીનો નથી, વાંક એ માનસિકતાનો છે જે ટેકનોલોજી વાપરે છે. ત્યાર પછી અહીં નહીં તો સિંગાપોર, આ જેની પાસે વિપુલ લક્ષ્મી છે એનો સરળ રસ્તે આવેલી લક્ષ્મીનો આ પાશવી ઉપયોગ કરવાની મનોવૃત્તિ,
વાળો સમાજ પોતાની સમાજને સભ્ય સમાજ કહી શકે કે કેમ, એ મોટા પ્રશ્નો છે. બેને આદિવાસી સમાજની વાત કહી, વનવાસી ભાઈ બહેનોની વાત કરી. આપણે પૂછવું જોઈએ આપણી જાતને કે આ બેમાં સભ્ય સંસ્કૃતિ કઈ? આપણે જે બની ઠરીને બહાર નીકળીએ છીએ કે પેલા જંગલમાં રહે છે તે? અને દોસ્તો, એમાંથી બીજા પ્રશ્નો પણ ઊભા થવાના છે હજુ તો. કારણ કે આખી ગુજરાતની વાત કરીએ તો ઉમરગામથી અંબાજી સુધીની આદિવાસી પટ્ટીમાં સિકલ સેલનો રોગ છે. એ સ્ત્રીઓ અહીં આવશે, આપણા ડોક્ટરોને હજુ સિકલ સેલ ખબર નથી મોટા ભાગે, અને એને એનિમિયા સમજીને ટ્રીટ કરે એટલે બીજા પ્રશ્નો ઊભા થાય છે. મેડિકલ વાત છે, આપણે અત્યારે ચર્ચા નથી કરતા. ત્યાર પછીની વાત છે કે સૌથી ખરાબ ખર્ચાનો ગણતરી કરીએ છીએ. દીકરા દીકરીમાં આપણે વેપાર વિચારીએ છીએ અને પછી આપણી જાતને એમ કહે કે હું ગરવો ગુજરાતી. મને લાગે છે કે આ ગરવા ગુજરાતીની કલ્પના નહોતી નર્મદે કરી કે નહોતી પેલું સરસ મજાનું ગાયન છે, શિરે પાઘડી મૂછો વાંકડી, એ ગાયનવાળાએ કરી. આપણે અપરાધી માનસિકતાથી પીડાતી, પાશવી લક્ષ્મીના મોહમાં તણાતી અને સભ્ય સંસ્કૃતિએ નીચું જોવું પડે એ પ્રકારની સંવેદનાહીન સંસ્કૃતિને પાળી છે. ગુજરાત જો વિકાસની વાત કરતું હોય તો પહેલા ગુજરાતનું માથું નીચે નમી જવું જોઈએ. કારણ કે ખેવનાબેને કહ્યું તે પ્રમાણે ગુજરાત ખરાબમાં ખરાબ રાજ્યો ગણાય એવા 3 રાજ્યોમાં ગુજરાતનો નંબર છે. આને તમે સમૃદ્ધિ કહો કે સંસ્કૃતિ, આ ગુજરાતી પણ તો નથી નથી ને નથી જ. ચર્ચા આગળ ચલાવીએ. જઈશું મિતાલીબેન પાસે, ડોક્ટર છે. મિતાલીબેન, આ IVF ટેકનોલોજી અને એનો દુરુપયોગ અને PCPNDT ને તો ગોળીને પી ગયા છે ડોક્ટરો. સરળતાથી કશું જ થતું નથી. એમાં એટલી બધી છટકબારીઓ છે કે ભાગ્યે જ કોઈને કન્વિક્શન થાય છે. આપ ડોક્ટર તરીકે શું માનો છો? અમે શું કરવું જોઈએ અને કેમ નથી થતું, અને IVF નો મિસયુઝ કેમ થાય છે? વેલ, ફર્સ્ટ ઓફ ઓલ હું એવું નહીં કહું કે આ બધી બ્લેમ આપણે ડોક્ટરોને આપી શકીએ, કારણ કે નોર્મલી જે ક્રેડિબલ ડોક્ટર્સ હોય છે અને જે સ્ટ્રેટ ફોરવર્ડ પ્રેક્ટિસ કરતા હોય છે, બી ઇટ IVF કે ગાયનેકોલોજી કે રેડિયોલોજી કે જેની અંદર સોનોગ્રાફીઝ થતી હોય છે, નોર્મલી એવા ડોક્ટર્સ આવી બધી જે ઇલીગલ વસ્તુઓ છે એમાં નથી પડતા હોતા. પણ જ્યાં ક્વેક્સનું માર્કેટ ક્યાં ઊભું થાય છે, જ્યાં તમારે સોસાયટીમાં ડેસ્પરેશન હોય. હવે આજે ડોક્ટર અગર એ નહીં કરે કે જે ક્વેક ડોક્ટર્સ છે, કદાચ એ અગર આ વસ્તુઓમાં ઇન્ડલ્જ નહીં કરે, તો કેટલા બધા મારી પાસે એવા પણ પેશન્ટ્સ આવે છે કે મેડમ તમે મને જોઈને ના કહી આપ્યું એટલે અમારા કોઈ ઓળખાણમાં કોઈ ભુવા છે કે કોઈ આવી રીતના બીજા પર્સન્સ છે, એમને અમને આ પાવડર લેવાનું કીધું છે અને એમને આશીર્વાદ આપ્યો છે કે બાબો જ થવાનો છે. હવે એ વ્યક્તિઓએ આમની પાસે કેટલા બધા પૈસા પડાવી લીધા હોય એ આશીર્વાદ આપવા માટે. એટલે જ્યાં ડેસ્પરેશન છે અને અંધશ્રદ્ધા છે અને જ્યાં આવી આંધળી માઇન્ડસેટ છે કે જેની અંદર બાબો ના હોય કે સન ના હોય તો એ ફેમિલીનું આગળ કંઈ થઈ ના શકે. જેમ ખેવનાબેને કીધું કે એને સ્વર્ગની સીડી ના ચડાવી શકે અને એમને મોક્ષ ના અપાવી શકે. આવી બધી જે કોન્સેપ્ટ છે જે એકદમ એબ્સ્ટ્રેક્ટ છે અને એ કોન્સેપ્ટ પર આધારિત જ્યારે જનરલ પબ્લિકમાં ઓપિનિયન હોય તો ડોક્ટર્સ કે કોઈ બીજું કે નોન ડોક્ટર કોઈ પણ આને ટેપ કરીને પૈસા બનાવવાનો સ્ત્રોત ડેફિનેટલી એને એની અંદરથી મળી જવાનો છે. એટલે એક વસ્તુ એ છે. બીજું કે કોઈ પણ એક્ટ હશે કે કોઈ પણ કાયદો હશે, હું કહું છું કે PCPNDT નહીં પણ આપ કોઈ પણ બીજો ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ લઈ લો કે કોઈ બી એક્ટ લઈ લો, દરેક કાયદાની છટકબારીઓ તો દરેક વસ્તુમાં હોય જ છે. આપણે ક્યાં ફોકસ કરવાનું છે કે સમાજમાં એવી જાગૃતિ એક તો પેદા થાય કે આ વસ્તુની જરૂરત નથી. આજથી વર્ષો પહેલા સતીની જે પ્રથા હતી એને વે ઓફ લાઈફ માનવામાં આવતું હતું. સતી બધાએ થવું જ પડે, એમની એ પતિવ્રતા નારી છે એ દર્શાવવા માટે એમને સતી થવું કમ્પલસરી હતું. પણ આજે આપણે બધા જાણીએ છીએ કે આપણે એને બહુ એક હીન વસ્તુ સમજીએ છીએ અને આજે એ પ્રથા મેજરલી કશે જ આપણે જોવા નથી મળતી. બીજી વસ્તુ આનું આપણે અગર ઇકોનોમી સાઈડથી જોઈએ, આજે આપણે બધી વસ્તુમાં ઇકોનોમિક અપલિફ્ટમેન્ટ અને ઇકોનોમી સુધરે ને આ વાતો કરીએ છીએ, તો એમાં
આપણે પણ એ જ સમજવાનું છે અને લોકોએ પણ એ જ વસ્તુ સમજવાની છે કે આજે આપણે અગર એવું કરીએ છીએ કે ગુજરાત બહુ જ પ્રોસ્પરસ સ્ટેટ છે, બધી ટેકનોલોજી છે અને બધી ટાઈપના ઇન્ડસ્ટ્રીઝ અહીંયા છે, તો તમે એ વિચારો કે જ્યારે અડધાથી ઓછી એની પોપ્યુલેશન જે વિમેન પોપ્યુલેશન છે એ અગર ઇકોનોમિક એક્ટિવિટીઝમાં નથી જોઈન થઈ રહી, અને હું એ ઇકોનોમિક એક્ટિવિટીઝની વાત કરું છું જેમાં સેલરીઝ મળે છે, બાકી વિમેન ઘર સંભાળે છે, જમવાનું બનાવે છે, ઘર ચોખ્ખું રાખે છે, છોકરાઓની કેર કરે છે, આ બધી વસ્તુઓ અગર આપણે ફોરેનમાં કરવા જઈએ તો કદાચ આ જે અહીંયા ઇન્ડિયાની સ્ત્રી છે અગર ફોરેન જઈને આ બધી સર્વિસ આપે તો કદાચ મહિને 1 લાખ થી 2 લાખ પગાર મળે, સોશિયલ સિક્યોરિટી મળે, પણ આપણે ત્યાં હાઉસવાઇફ્સને એક હીન પ્રોફેશન ગણવામાં આવે છે અને આ બધી એમ્પ્લોયમેન્ટ ફોર્સમાં ભળી નથી જતી. તો વિચારો કે આ બધી લેડીઝને આપણે ઇકોનોમિક ઇન્ડિપેન્ડન્સ આપીશું, એજ્યુકેશન આપીશું તો એ ક્યાંથી ક્યાં પહોંચી શકે છે. અને બીકોઝ આપણે સ્ત્રીને ઘર સુધી સીમિત રાખી છે, એને કામ કરવાથી બધાની બધા ઘરોમાં એને એજ્યુકેટ કરવું કે એને કામ કરવું એ બહુ કોમન પ્રથા નથી, એટલે આપણે જે લેવલ ઉપર છે એ અડધા લેવલ ઉપર છે. અગર સ્ત્રીઓને પણ આમાં ભેળવી દેવામાં આવે તો આપણે ક્યાંથી ક્યાં પહોંચી શકીએ, એ સૌથી મોટી વાત છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ કરીને એક આવું જ બોડી છે, જેવું આપણે યુએનડીપીની વાત કરી, જે કે સ્ત્રીઓના ઇકોનોમિક ડેવલપમેન્ટ કે ઇકોનોમિકમાં કેટલું એ ભાગ લે છે, એમનું હેલ્થ કેર, એમનું પોલિટિકલ જગ્યાઓમાં અને જે ઇમ્પોર્ટન્ટ પોઝિશન્સ છે એમાં એમનું કેટલું એમ્પ્લોયમેન્ટ છે, એ બધી વસ્તુઓ એવા 4 પેરામીટર્સ લઈને એમને એક ઇન્ડેક્સ બનાવે છે. એમાં 153 કન્ટ્રીઝને એ લોકો ઇન્ક્લુડ કરે છે અને 2006 થી આ ઇન્ડેક્સ આવતી રહી છે. ઇન્ડિયાનું આપણે આમાં અગર લેવલ જોઈએ તો 153 કન્ટ્રીઝમાં 2006માં આપણું દેશ 98માં સ્થાને હતું. હવે બીંગ અ પ્રાઉડ ઇન્ડિયન આપણે એવું એક્સપેક્ટ કરીએ કે દર વર્ષે આપણે આમાં પ્રોગ્રેસ કરીશું અને ફર્સ્ટ 10 ની અંદર આવી જતા હોઈશું, પણ અનફોર્ચ્યુનેટલી આજે આપણે 108 અને હવે આ વર્ષે 112માં નંબર ઉપર છીએ, એટલે વી આર નોટ ડુઈંગ વેરી વેલ આ વસ્તુઓમાં બી. અને એમાં પણ અગર આપણે હજી ડિટેલમાં જોઈએ તો સૌથી મોટું જ્યાં સ્ત્રીઓને નુકસાન છે અને સૌથી મોટી જ્યાં આપણે લેકિંગ છે એમાં આપણો 150મો નંબર છે 153 કન્ટ્રીઝમાંથી, એ છે સ્ત્રીઓનું હેલ્થ કેર. આ વસ્તુ એટલી બધી અગત્યની છે અને આ એ બતાવે છે આપણને કે આપણે એક સ્ત્રીની ઇમ્પોર્ટન્સ આપણા સમાજમાં કેટલી ઓછી ગણીએ છીએ. આજે આપણે ચર્ચા કરીએ છીએ, 1 કલાકની ચર્ચા છે, દરેક 5 મિનિટે એક સ્ત્રી મેટર્નલ મોર્ટાલિટી કે પ્રેગ્નન્સી અને પ્રેગ્નન્સીને લાગતા વળગતા જે કોમ્પ્લિકેશન્સ છે એનો ભોગ બને છે. આજે આપણે એ વાત કરીએ કે સ્ત્રીઓનું ન્યુટ્રિશન લઈ લઈએ તો 1/5 જે લેડીઝ મરી જાય છે, જે મૃત્યુ પામે છે, એમાંથી 1/5 ઓફ ધોઝ વિમેન એ લોકોને એનિમિક કન્ડિશનના કોમ્પ્લિકેશન્સથી તેઓ ગુજરી જાય છે. આ વસ્તુથી તો મને જેટલી વાર આ વસ્તુઓ હું વિચાર કરું એટલી બધી શરમજનક વાત લાગે છે કે સરખું ખાવાનું ના મળી શકતું હોય એના લીધે સ્ત્રીઓ અગર મૃત્યુને ભોગ લાગતા હોય તો આપણા માટે, આપણા સમાજ માટે આનાથી વધારે શરમજનક કોઈ વાત નથી. પીસીપીએનડીટી એક્ટ હોવા છતાં પણ લોકો આજે પણ સારા ઘરના બધી રીતે સગવડવાળા લોકો આજે પણ જ્યારે આવે છે કે અમારી ઉપર સિનિયર્સનું પ્રેશર છે, ઓલ્ડર જનરેશનનું પ્રેશર છે, પ્રોપર્ટી મેટર્સ માટે એક બાબતો જોઈએ જ, આવી રીતે ઘણી ખરી લેડીઝ જે 40-45 વર્ષ ક્રોસ કરી ગઈ છે એ લોકો આઈવીએફ ખાસ બાબો પામવા માટે કરાવે છે. ત્યારે આપણે સમાજ ઉપર સૌથી મોટા પ્રશ્નો ઉપજવા જોઈએ કે આપણે કઈ દિશામાં આપણી જાતને લઈ જઈએ છીએ. આજે સ્ત્રીઓ અગર હેલ્ધી નહીં હોય તો તમે એવું એક્સપેક્ટ કરશો કે તમારો જે બાબો કે દીકરો આવશે એ શું હેલ્ધી આવવાનો છે? અગર સ્ત્રીની અંદર આયર્ન નથી, અગર સ્ત્રીની અંદર જે ન્યુટ્રિશન હોવું જોઈએ નથી, તો એવા બાળકોમાં કઈ રીતે તમે એવા બાળકો લાવશો કે જે તેજસ્વી પુત્ર હોય? એ આવવાના જ નથી. એટલે સ્ત્રી જે છે એ નર્ચરર છે, એ બીજા જીવનને જન્મ આપે છે. તો તમે અગર જમીનની અંદર જ ખાતર નહીં નાખો તો એમાં સારા પ્લાન્ટ્સ કે સારા ઝાડ ઉગશે જ નહીં. અને એટલે જ આપણે આજે જોઈએ છે કે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ પર પણ હમણાં વચ્ચે બહુ જ મોટી ચર્ચા ઊભી થઈ હતી કે આટલા બધા નવજાત શિશુઓ અને બાળકો કેમ મૃત્યુ પામે છે. તો એનો સૌથી મોટો સોર્સ છે સ્ત્રીઓ અને સ્ત્રીઓની હેલ્થ. સૌથી મોટી વસ્તુ સ્ત્રીઓની હેલ્થ. સેકન્ડ વસ્તુ છે સ્ત્રીઓનું એજ્યુકેશન. આજે લેડી અગર એજ્યુકેટ થશે તો એ આગળ જશે, એ બહાર કામ કરશે, એ કમાતી થશે તો મા બાપ એને એક બર્ડન કે બોજો તરીકે નહીં જુએ અને એ એની રીતે સક્ષમ થઈ શકશે, આગળ વધી શકશે. એનું કરિયાવર કે એના માટે જે મામેરું છે એ કદાચ પોતે અર્ન કરી શકશે. એટલે મારું બધા જ પેરેન્ટ્સને એ જ એક કહેવાનું થાય છે કે એમની એક તો હેલ્થની કાળજી કરો અને બીજું એમને ભણાવો જેથી કરીને એ તમારા માટે એક બર્ડન ના થાય. ધન્યવાદ.
બહુ સરસ વાત કરી આપે. આ વાતને આગળ વધારીશું દર્શક મિત્રો, પણ રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. બ્રેક બાદ આપણી ચર્ચા આગળ વધારીશું. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું આ ખૂબ જ વિગતવાર અને રસપ્રદ રીતે ચાલી રહેલી ચર્ચામાં સ્વાગત છે. આપણે એક સમાજ વિદ્યા નિષ્ણાતને સાંભળ્યા, જેમનું પીએચડી જ આ વિષય સાથે જોડાયેલું છે. આપણે એક ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટરને સાંભળ્યા, જેમને માત્ર ભારત નહીં પણ ભારત બહાર પણ પોતાનું તબીબી પ્રેક્ટિસ કરવાનો અનુભવ છે. હવે જઈએ આપણે એક અર્થશાસ્ત્રી પાસે. હેમંતભાઈ, તમે આ ચર્ચા સાંભળી હશે. જી, એક અર્થશાસ્ત્રી તરીકે આ આખા મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો? બંને બહેનોના મંતવ્યોને સાંભળ્યા પછી થોડાક એવા મુદ્દાની ચર્ચા કરવી છે કે જે મુદ્દા મૂળભૂત રીતે આર્થિક અને સામાજિક બંને પ્રકારના છે. બહુ સ્પષ્ટ છે કે એક પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા છે આપણી, અને એમાં સ્ત્રીઓનું માન, સન્માન, એમના અસ્તિત્વની હાજરી અને એનો સ્વીકાર, આ બધી બાબતોનો ઇનકાર આપણને જોવા મળે છે. અને એનું પરિણામ એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ રીતે આવ્યું છે એ આપણે અનુભવી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ. મુદ્દો એ છે કે આપણે હંમેશા એવું સમજ્યા છીએ કે ટેકનોલોજી છે તે ન્યુટ્રલ છે, એટલે કે એનો આમ પણ ઉપયોગ થઈ શકે, આમ પણ ઉપયોગ થઈ શકે. વાત સાચી છે બિલકુલ, પણ જ્યાં સામાજિક વલણો એ આવા પછાત પ્રકારના હોય ત્યાં ટેકનોલોજી કેવી રીતે વાયોલન્ટ બને છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ જો કોઈ હોય તો એ આ ઘટેલો જેન્ડર રેશિયો છે. અત્યારે જે જેન્ડર રેશિયો આપણને 924 કે 927 દેખાય છે, એ 927 નો રેશિયો 1991માં પણ હતો, પછી થોડો વધ્યો, 2001માં 933 થયો, 2011માં 943 થયો. હવે આ પ્રકારની પરિસ્થિતિમાં અત્યારે ઘટે છે એ આશ્ચર્યજનક છે અને આઘાતજનક છે. એનો અર્થ એવો થાય છે કે ભ્રૂણ હત્યા વધારે થઈ રહી છે અને સ્ત્રી ભ્રૂણ હત્યા વધારે થઈ રહી છે. આ સામાજિક વલણો એ ખરેખર બહુ જ ચિંતાજનક છે અને એના ઘણા આર્થિક પરિણામો પણ આપણને જોવા મળે છે. આપણી જે કહેવતો છે ગુજરાતીમાં, પેલી એક બહુ વિચિત્ર કહેવત અને બહુ આઘાતજનક કહેવત કે બૈરાની બુદ્ધિ તો પગની પાનીએ, આમ કરીને આપણે શું વિચારીએ છીએ? આપણે એમ વિચારીએ છીએ કે સ્ત્રીઓમાં તો બુદ્ધિ હોતી જ નથી. હકીકતમાં આ પ્રકારની સોચ, આ પ્રકારનો વિચાર અને એને આધારે ઊભા થતા સામાજિક આર્થિક વલણ એ બધું જ મૂળભૂત રીતે માનવ અધિકારોનો ભંગ છે. કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ કરતા ચડિયાતી કે ઉતરતી નથી. એ એક વિશિષ્ટ વ્યક્તિ છે, એ સ્ત્રી હોય કે પુરુષ હોય, એ ખ્યાલ હજુ પણ આપણા મનમાં બેસતો નથી, આપણે વિચારતા નથી એ વિશે. એ ખરેખર બહુ ચિંતાજનક મામલો છે. હું આ સંદર્ભમાં બે બાબત કહેવા માંગુ છું, ખાસ કરીને ખેતીના સંદર્ભમાં. ભારતમાં 80% ખેતી કામ મહિલાઓ કરે છે એવો ઓક્સફામનો 2013નો રિપોર્ટ હતો. નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ NCAER એ 2018ના રિપોર્ટમાં એવું કહે છે કે ભારતમાં ખેતી કામમાં 48% મહિલાઓ છે, પણ એ માત્ર 2% કરતા પણ ઓછી જમીનની માલિક છે. ઓક્સફામે એવું કીધું હતું કે એ માત્ર 13% જમીનની માલિક છે, પણ એ 80% ખેતી કામ કરનારી મહિલાઓ છે. 2018નો ઇન્ડિયા હ્યુમન ડેવલપમેન્ટ સર્વે એમ કહે છે કે ખેતીની
83% જેટલી જમીન એ વારસામાં પુરુષોને મળે છે, સ્ત્રીઓને નથી મળતી. MS સ્વામીનાથને કે જ્યારે તેઓ રાજ્યસભાના સભ્ય હતા 2007 થી 2013ના ગાળા દરમિયાન, ત્યારે એમણે વિમેન્સ ફાર્મર્સ એન્ટાઇટલમેન્ટ બિલ રાજ્યસભામાં રજૂ કરેલું કે મહિલાઓને ખેડૂત ગણવી જોઈએ, એમને ખેતીના અધિકારો અને જમીનના અધિકારો પ્રાપ્ત થવા જોઈએ, આવો એક ખરડો રજૂ કરેલો. પણ આપણે ત્યાં તો ખાનગી સભ્યનો કોઈ ખરડો પાસ થતો હોય એવું બનતું નથી. આ જે વલણો આપણને જોવા મળે છે એનું સીધું આર્થિક પરિણામ પણ આપણે જોઈ શકીએ છીએ. દાખલા તરીકે લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ જેને કહેવામાં આવે છે, કે જે કુલ શ્રમિકો છે એમાં મહિલા શ્રમિકો ઉંમરની દ્રષ્ટિએ અને એમાંથી કેટલી ખરેખર અર્નિંગનું કામ કરે છે, નાણાં કમાવાનું કામ કરે છે, 15 થી વધુ વયની 23.6% મહિલાઓ એ કામે જાય છે અથવા તો શ્રમ દળમાં છે, એમ 2018નો સરકારી રિપોર્ટ કહે છે. હવે આની સામે પુરુષોનું પ્રમાણ એ 78.6% જેટલું છે. એટલે એક બહુ સરસ અંદાજ છે, અને તે એ છે કે જો મહિલાઓનો આ લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ એ 23.6% થી વધીને 33.6% થાય, એટલે કે માત્ર 10% જેટલો વધે ને, તો પણ દેશની જીડીપી 2025 સુધીમાં 53,90,000 કરોડ રૂપિયા જેટલી વધે. આ એનું આર્થિક પરિમાણ છે. એટલે મને એમ લાગે છે કે જે પુરુષોમાં એક પ્રકારનું જે સો કોલ્ડ વર્ચસ્વ જમાવવાનું, આર્થિક અને સામાજિક રીતે વર્ચસ્વ જમાવવાનું જે વલણ છે, એનું આ પરિણામ આર્થિક છે, અને એ રીતે આપણે આ પરિણામને ભોગવી પણ રહ્યા છીએ. એક મુદ્દો બીજો પણ આમાં કહેવાનું મન થાય છે, અને તે એ છે કે બે બાબતોમાં આપણે ખાસ્સા આગળ નીકળ્યા અથવા વિકાસ કર્યો. એક છે ટોટલ ફર્ટિલિટી રેટ, એટલે કે એક સ્ત્રી એના પ્રજનન કાળ દરમિયાન કેટલા બાળકોને જન્મ આપે છે. 1961માં એ 6.10 હતા અને 2017માં આપણે 2.24 સુધી આવ્યા. આ ઘણો મોટો તફાવત આપણે ઊભો કર્યો, આરોગ્યની સવલતો ઊભી કરીને અને થોડીક જાગૃતિ ઊભી કરીને. એવી જ રીતે મેટર્નલ મોર્ટાલિટી રેટ એ 2016-18નો જે છેલ્લો આંકડો આવ્યો છે તે 113નો છે, કે જ્યારે 2004-06માં એ 254 હતો. એટલે આ બહુ મોટો તફાવત આપણે વળી પાછો છેલ્લા 14 વર્ષના ગાળા દરમિયાન ઊભો કર્યો. આ બંને બાબતો અને એની સાથે પેલો સેક્સ રેશિયો અથવા જેન્ડર રેશિયો, એ બેનો મેળ બેસતો નથી. એટલે એક બાજુ આરોગ્યની સવલતો વધે છે અને MMR ઘટતો જાય છે, TFR ઘટતો જાય છે, અને બીજી બાજુ જેન્ડર રેશિયો વધતો જાય છે. આ વલણોને કેવી રીતે આપણે સમજાવી શકીએ એ સમજાતું નથી. પણ મને એમ લાગે છે કે જો સામાજિક દ્રષ્ટિએ પુરુષો પોતાનું વર્ચસ્વ ઓછું કરવાને માટે તૈયાર થાય, અને બીજી બાજુ સામાજિક દ્રષ્ટિએ પરિવર્તન લાવવાને માટે સરકારો વધારે સક્રિય બને, એ રાજ્ય સરકારો હોય કે કેન્દ્ર સરકાર હોય, એ બધાએ સક્રિય બનવાની જરૂર છે. એક દાખલો આપું કે આપણે ત્યાં પેલી સરસ્વતી સાધના યોજના છે, કે જેમાં આદિવાસી કન્યાઓ એ સ્કૂલે જતી હોય તો એમને સાયકલ આપવાની યોજના છે. એવી જ રીતે એક બીજી યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના ભારત સરકારે ઘડી 2015માં. આ બંને, એક રાજ્યની યોજના, બીજી કેન્દ્રની યોજના, બંનેનો દાખલો આપીને એમ કહેવા માંગુ છું કે આ બંને યોજનાઓનો લાભ ખરેખર કેટલી છોકરીઓએ લીધો અને એના શું પરિણામો આવ્યા, આ બાબતો વિશે આપણે ગંભીર થવાની આવશ્યકતા છે. માત્ર શું કહેવાય કે યોજના જાહેર કરવાથી જો એનો યોજનાનો સારી રીતે અમલ ન થતો હોય તો એમ ચોક્કસ કહી શકાય કે યોજના એ મોટે ભાગે કાગળ ઉપર રહે છે અને વલણો પણ એ જ પ્રકારના રહે છે. આપણા ધાર્મિક વલણો અને આપણા સામાજિક વલણો આમાં બહુ જ મહત્વની ભૂમિકા ભજવે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.
ધન્યવાદ હેમંતભાઈ, ખૂબ સરસ રીતે એક અર્થશાસ્ત્રીની દ્રષ્ટિથી આપે આ પ્રશ્નને જોયો અને એની રજૂઆત કરી. હું આ આખી એ મુદ્દા માટે જ્યારે તૈયારી કરતો હતો ત્યારે દર્શક મિત્રો 1954ની સાલ 55ની સાલ એ અરસામાં ગુજરાતીની ચોથા ધોરણની ચોપડી એમાં એક કવિતા પર મારી નજર પડી. એ વખતે પણ આ પ્રશ્ન તો હતો જ અને આટલો જ વિકરાળ હતો. 7 દીકરીઓ છે અને છતાં વારસા માટે આ વ્યક્તિ લાયક નથી, એ દીકરા વગરની છે, વાંઝીઓ છે એવું કહેવાતી કવિતા અને તેજમલ ઠાકોરના રૂપમાં એની એક દીકરી એને આગળ આવીને એ પોતે દીકરા કરતા વધારે કરી શકે છે એ એની વાત અદ્ભુત રીતે કહેવાય છે. એ કવિતાની કેટલીક પંક્તિઓ છે દર્શક મિત્રો. એ પંક્તિઓ છે: ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આયા રે, ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આયા રે, એ રે કાગળ દાદે ડેલી એ વંચાયા રે, એ રે કાગળ દાદે ડેલી એ વંચાયા રે, કાકો વાંચને દાદો રસ રસ રોવે રે, કાકો વાંચને દાદો રસ રસ રોવે રે, 7 દીકરીએ દાદા વંજિયા કેવાયા રે. આ મનોસ્થિતિ 1954માં પણ હતી. અને ઓવર ટુ યુ ખેવરાબેન, આ મનોસ્થિતિમાં હજુ સુધી કઈ ફેરફાર થયો છે એવું લાગે છે આપને? તમે વાત કરી એ જ મને પણ મનમાં આવતું હતું કે 7 દીકરીનો બાપ વાંજણો અને ખીચડી હલાવી બગડે અને દીકરી લડાવી બગડે, એવી કહેવતો જે પ્રદેશમાં હોય એ પ્રદેશમાં સામાજિક વલણો કેવી રીતે બદલવાના? પ્રશ્નો બહુ મોટા એટલે માટે પણ છે કારણ કે સામાજિક વલણો બહુ નાનપણથી આપણે ત્યાં શરૂ થઈ જતા હોય છે. બાળકની ટેક્સ્ટબુક થી આપણે શરૂ કરીએ તો અકાઉન્ટ્સની ટેક્સ્ટબુક હોય, મેથ્સની ટેક્સ્ટબુક હોય તો જે દાખલા આપવામાં આવે એ મહેતા એન્ડ સન્સ, મહેતા એન્ડ બ્રધર્સ એવા જ આપવામાં આવે છે. ડોટર્સ ક્યારેય હોતી નથી. એટલે વારસો દીકરાને જ મળે એ જ્યાં સુધી નથી બદલાતું ત્યાં સુધી આપણે ક્યાંથી સામાજિક વલણો બદલી શકવાના છે? બીજા કોઈ પણ માધ્યમમાં જુઓ, આપણે માટે આપણા આશીર્વાદ જુઓ કે અષ્ટપુત્રવતી ભવ એવા જે આશીર્વાદ અપાતા હોય છે દેશમાં, ત્યાં આગળ કેવી રીતે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ થી લઈને હરિયાણામાં આ જ પ્રશ્નને લઈને જયારે રિસર્ચ થતું હતું ત્યારે એને કહ્યું હતું કે पैर की ज्योति को ज्यादा सर पे नहीं चढ़ाना चाहिए. આ જ પ્રશ્ન પર લઈને જયારે ગુજરાતમાં અમદાવાદમાં એક કોર્ટ કેસ થયો હતો એક ઇલીગલ અબોર્શનનો ફિમેલ ફિટિસાઇડની અંતર્ગત, ત્યારે જજે પોતે કહ્યું હતું કે આ પીસીપીએનડીટી કઈ ખેતનો મૂળો છે મને પણ ખબર નથી. આ હું 2007 ને 8 ની વાત કરી રહી છું. જ્યારે હું રિસર્ચ કરતી હતી ત્યારે મેં જેટલા પણ ક્રિમિનલ લોયર્સ અને બીજા લોયર્સ સાથે વાત કરી અમદાવાદ અને વડોદરાના મળીને, મોટા ભાગના એમ કહ્યું કે પીસીપીએનડીટી નો ઊંડો અભ્યાસ અમારી પાસે થતો નથી. બીજી તરફ વડોદરાના જિલ્લા અધિકારીના, એટલે આમાં એવું છે કે અપ્રોપ્રિએટ ઓથોરિટી કોણ છે? પીસીપીએનડીટી કમિટી જ્યારે બેસાડવામાં આવે છે ત્યારે એની અપ્રોપ્રિએટ ઓથોરિટી જે હોય છે એ જવાબદાર હોય છે આ કાયદાનું પાલન કરાવવામાં, ઇમ્પ્લિમેન્ટેશન કરાવવામાં. અપ્રોપ્રિએટ ઓથોરિટી મોટે ભાગે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર હોય છે. મોટા ભાગે 5 એટલે કોર્પોરેશન હોય તો એ પ્રમાણે, રાજ્ય હોય તો એ પ્રમાણે, એવા જેટલા ડિસ્ટ્રિક્ટ હોય એના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અપ્રોપ્રિએટ ઓથોરિટી, ધ મેડિકલ ઓફિસર બીકમ્સ ધ અપ્રોપ્રિએટ ઓથોરિટી. એની પાસેનો મારી પાસે આખો રિપોર્ટ હતો જેમાં ફક્ત અને ફક્ત સોનોગ્રાફી મશીન કેટલા ખરીદાયા, કેટલા રિન્યુ કરવાના છે, કેટલાની જગ્યા બદલાઈ છે, અથવા કોઈ ડોક્ટરે ફોર્મ F કે G બરાબર નથી ભર્યું તો એની ફરિયાદો. આના સિવાયના બીજા કોઈ કામ 10-10, 12-12, 15-15 વર્ષ સુધી થયા નથી. સામાજિક વલણો ક્યારે બદલાશે? જ્યારે કાયદામાં બીક ઊભી થશે. આપણે ત્યાં ડાઉરીની બીક નથી લાગતી, આપણે ત્યાં ડાઉરીને નામે અપાતી ગિફ્ટ્સની બીક નથી લાગતી. તમે લગ્નનો ખર્ચો જુઓ, લગ્નમાં અપાતી ગિફ્ટ જુઓ, એમાંથી કેટલી લીગલ છે એ પ્રશ્ન કોઈને નથી થતો. જે દિવસે આપણે ત્યાં નોટબંધી લાગુ થઈને બીજા દિવસે આ દેશમાં કરોડોના સોના અપાય છે લગ્નની અંદર, જ્યારે કેશ ટ્રાન્ઝેક્શન બેન થઈ રહ્યું છે ત્યારે, તો પછી લગ્ન એ સામાજિક દરજ્જો બની જાય છે અને માટે દીકરીના લગ્નનો ખર્ચો એ મારે માટે મારું સ્ટેટસ સિમ્બોલ છે.
અને તો હું એકથી વધારે દીકરીને જન્મ નથી આપવા માંગતો, કારણ કે અગેન મારે નાનું કુટુંબ જોઈએ છે અને દીકરો તો હોવો જ જોઈએ. તો આ સામાજિક વલણો આપણી નાનપણથી ટેક્સ્ટબુકમાં, આપણી ભાષામાં, આપણી માનસિકતામાં, આપણી ભાષામાં ક્યાં શરૂ થાય છે? જ્યારે આપણે એમ કહીએ છીએ કે એને તો એકલા હાથે બધું ઊભું કર્યું, કોઈ પુરુષના સહારા વગર. એટલે આપણે એવું ધારી લીધું છે કે પુરુષના સહારા વગર કોઈ કે ઊભું કરવું. ગઈકાલે જ કોઈક એક કેસમાં મેં સાંભળ્યું કે શી ઇઝ ધ ઓનલી મેન ઇન ધ ઇન્ડસ્ટ્રી. મેન ઇન ધ ઇન્ડસ્ટ્રી આપણે શા માટે કહેવું પડે? એનો મતલબ એ છે કે નોર્થ એ છે કે એ હિંમતવાળી ત્યારે જ થાય જ્યારે એ કોઈ પુરુષ જેવું કામ કરતી હોય, અથવા આ પુરુષનું કામ હતું પણ હવે એને મર્દાની જેવું કામ કર્યું છે, મર્દ જેવું કામ કર્યું છે. એટલે આપણા સ્ટેન્ડર્ડ જ આપણે એવા ગોઠવી દીધા છે કે આ સ્ટેન્ડર્ડ છે પુરુષ જેવું કામ કરવું, અને એ હિંમતનું કામ છે, એ જ બહાદુરીનું કામ છે. અને સ્ત્રીએ જ્યારે એના જેવું કરવાનું થાય છે ત્યારે જે ખરાકમાં પોતાની જાતને પ્રૂવ કરે છે. એડ્યુકેશનની પણ મિતાલીબેને બહુ સરસ વાત કરી. આપણે ત્યાં અત્યારે લગ્નના ઉંમર વિશે પણ ઘણી ચર્ચાઓ થઈ રહી છે એને એક્સટેન્ડ કરવાની. એજ્યુકેશન માટે આપણે શું કરીએ છીએ? જ્યારે 4% છોકરીઓ હાયર એજ્યુકેશનમાં જતી હોય આ દેશમાં, ત્યારે એ છોકરી પોતાના હક માટે કે મારે આ બાળક જોઈએ છે કે નથી જોઈતું થી થઈને મારે આ સોનોગ્રાફીમાં જવું છે કે નથી જવું, કે મારે આ બાળક કન્ટિન્યુ કરવું છે કે નથી કરવું, એનો હક એને અપાતો જ નથી. એનું કુટુંબ નક્કી કરે છે. મારા કેટલાક ઇન્ટરવ્યુઝમાં એવા કિસ્સા જાણવા મળ્યા કે ઓપરેશન રિવર્સ કરાવ્યું છે કારણ કે દીકરો નથી થયો, એટલે દીકરીના આવ્યાના 8-8, 10-10 વર્ષ પછી પણ દીકરાની ઈચ્છા છે. મહારાષ્ટ્રમાં ગામડામાં તમે જુઓ એક જ નામ અગેન એન્ડ અગેન તમને જોવા મળે છે, એ નકુશા. નકુશા એટલે ન જોઈતી, વણ જોઈતી. છોકરીનું નામ જ નકુશા છે. એક ગામમાં 150-200 છોકરીના નામ નકુશા આવે છે. નિકમ્મી, આવા નામો હોય છે છોકરીઓના, કારણ કે આપણને એ દીકરી જોઈતી જ નથી. આ વલણ બદલવાની જરૂર છે. અને માટે હું ફરીને કહું છું કે માનવ તરીકે માનવ હકનો પ્રશ્ન છે. અને જો કાયદાની બીક નહીં હોય, જો કન્વિક્શન નહીં હોય, તો મિતાલીબેને કહ્યું બરાબર છે, બધા જ ડોક્ટર નથી કરતા, પણ ક્યાંક ને ક્યાંક ક્વેક્સ કરે છે કે કોઈ ડોક્ટર કરે છે કે કોઈ રેડિયોલોજિસ્ટ કહી રહ્યું છે, સિમ્બોલિકલી કહી રહ્યું છે. આપણને ખબર જ છે કે આ વાત ફ્રાઈડે અને મંડે જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તરીકે જાણીતી છે. કારણ કે ત્યાં આગળ રિપોર્ટમાં એમ નથી કહેવાતું કે આ દીકરો છે કે દીકરી છે, પણ ત્યાં બેઠેલો માણસ કે વ્યક્તિ જે રિપોર્ટ આપે છે એમ કે છે જય માતાજી, એટલે સમજી જવાનું કે આવનારું બાળક દીકરી છે. આ માનસિકતા એક આખી મશીનરી છે, આખી એજન્સી છે, જે કોઈ એક વ્યક્તિથી નથી થતી. મારી માનસિકતા બદલવાની છે સમાજની, આર્થિક રીતે એને સદ્ધર કરવાની છે, ઇકોનોમિકલી અને એડ્યુકેશનલી એને પાવરફુલ એમ્પાવર કરવાની છે, અને ભણવા દેવાનો સવાલ નથી, અને ભણાવવાની જ છે. અને એ બધું કર્યા પછી પણ જ્યારે ડેસ્પરેશન વધી રહ્યું છે ત્યારે પેલી બાજુથી એક આખી લોબીએ નક્કી કરવાનું છે. એને બદલે આજે જેના સોનોગ્રાફી મશીન સીલ થયા છે એ લોકોની પ્રેક્ટિસ હું આજની તારીખે જોઉં છું, નોટ જસ્ટ ચાલી રહી છે, કન્ટિન્યુ વધી રહી છે. થેન્ક યુ. એટલે ક્યાંક ને ક્યાંક એ આખું નેક્સસ છે કે જેના સોનોગ્રાફી મશીન સીલ થયા હતા, એના લાયસન્સ કેન્સલ થયા હતા, એના રિન્યુ થવાના કેસીસ આવી રહ્યા છે. આપની વાત સાથે સંમત થયા વગર ખેવનાબેન, આપની વાત સાથે સંમત થવું પડે એવું જ છે. અને મને લાગે છે કે વી વિલ નીડ અનધર સેશન. આપણે ફરી ચર્ચા એને વધારે વિગતે કરીશું. પણ દર્શક મિત્રો, એક વાત ખેવનાબેને કહી તે સંપૂર્ણપણે સાચી છે કે આ આખી વાત જ્યાં સુધી સમાજ પોતે નહીં સમજે અથવા તો એમ્પાવરમેન્ટ નહીં આવે, ભણતર એ એમ્પાવરમેન્ટ માટેનું એક સાધન છે, કમાણી એ એમ્પાવરમેન્ટ માટેનું એક સાધન છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ભણતી એક છોકરી એ એના નોટિસ બોર્ડ પર જાહેરાત જુએ છે તાતાની કંપની, તાતા મોટર્સની, એના નીચે લખ્યું હોય છે લેડીઝ નીડ નોટ અપ્લાય, અને એ પોસ્ટકાર્ડ લખે છે જીઆરડી તાતાને કે તમે આવડા મોટું ગ્રુપ છે, આઈડિયલ એમ્પ્લોયર છો, જો તમે દીકરીઓને નોકરીએ નહીં રાખો તો બીજું કોણ રાખશે? શી રિસીવ્સ ધી ઇન્ટરવ્યુ, પોસ્ટકાર્ડ વાંચે એ જીઆરડી તાતા કહેવાય, અને એને ઇન્ટરવ્યુમાં બોલાવી અને શી બીકેમ ધ ફર્સ્ટ વિમન એમ્પ્લોયી ઓફ તાતા મોટર્સ. આ દાખલો છે સુધાપૂર્તિનો. આવું પણ બને છે. તમારામાં હિંમત હોય તો કદાચ આ શક્ય છે. કમિંગ ટુ યુ ડોક્ટર, આ જે મેડિકલ ચર્ચાઓ થાય એમાં જે એમટીપી છે એ અને બાકીના જે દૂષણો ઘૂસી ગયા છે એ કાયદાથી રોકી શકાશે? આપને ખરેખર લાગે છે કે કાયદો કડક કરી નાખીએ તો? પહેલા એવું હતું કે આપણે ઘણીવાર આપણી મેન્ટાલિટી અલગ હોય છે. આપણે હેલ્મેટ પહેરીએ છીએ પોલીસ પોતાનું માથું બચાવવા માટે નહીં, પોલીસ દંડ ના કરે એના માટે. માસ્ક પહેરીએ છીએ પોતાને જરૂરી છે માટે નહીં, પોલીસ દંડ ના કરે. આ મેન્ટાલિટીમાં આપને લાગે છે કે કાયદો કોઈ રીતે વધારે કરવાથી અથવા અમલીકરણ એનું વધારે ચુસ્ત બનાવવાથી આમાં કેટલો ફેર આવી શકે? કાયદો છે ને એક ટાઈપના, આપણે પહેલા કહેતા હતા કે
ચિલ્ડ્રનને સુધારવા હોય તો સોટીએ મારો તો બાળક સુધરી જાય. કાયદો એક ટાઈપનું એવી સોટી છે, પણ છેવટે એ બાળકને ઈચ્છા પોતે જ નહીં હોય ને કે હું સુધરું, તો એ નથી જ સુધરવાનું. એટલે કાયદો સ્ટ્રોંગ ડેફિનેટલી હોવો જોઈએ, પણ આપણા દેશમાં કેટલી બધી વસ્તુઓના કેટલા બધા ઘણા સારા કાયદાઓ છે, પણ એનું અમલીકરણ કશે ને કશે નથી થઈ રહ્યું. કશેક એમાં જે વિલ અને કન્વિક્શન હોવું જોઈએ એજન્સીઝનું, એ એટલું નથી જોવા મળતું. અને લાસ્ટલી જે એન્ડ યુઝર છે એ કાયદાનું, જેના માટે આ કાયદો બન્યો છે, જ્યારે એને જ એના ગુણ નથી ખબર, તો એમાં રેઝિસ્ટન્સ હોવાનો છે એ કાયદાનું અમલીકરણમાં બી. એટલે ફોર એક્ઝામ્પલ આ કાયદો કદાચ મહિલાઓની સુરક્ષા માટે છે કે એમના સારા માટે છે, પણ એમને તો એ વાતનો ખ્યાલ છે જ નહીં, એટલે એ લોકો પોતે જ આને રેઝિસ્ટ કરે છે. બીજું શું થાય, ફોર એક્ઝામ્પલ આપણે MTP ની વાત કરીએ તો એમાં મારો ફેવર કેમ છે કે એ ઇઝીલી અવેલેબલ હોવું જોઈએ, કારણ કે અગર એ મહિલાની ચોઇસ હોય કે મારે આ બાળક નથી જોઈતું, તો એને એની એટલીસ્ટ એટલી એમ્પાવરમેન્ટ ડેફિનેટલી મળવી જોઈએ. હા, આપણા ત્યાં એમાં એ કરવા જતા બીજું એક જે દૂષિતા એમાં ઘૂસી જાય છે એ છે કે સ્ત્રી ભ્રૂણ છે એ ચેકઅપ કરાવીને આવી હોય અને એના લીધે એ ફેમિલીના પ્રેશરમાં આવીને કે જેને તેના પ્રેશરમાં આવીને એ MTP કરાવતી હોય, એ એક બહુ મોટો મુદ્દો છે. બીજી વસ્તુ કે આપણે ત્યાં ગર્ભપાતની જે ગોળીઓ છે એ પણ પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સ છે, એટલે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન કે ચિઠ્ઠી વગર નથી મળતી. તે છતાંય આજે પણ આપણે સારામાં સારા મોટામાં મોટા શહેરમાં સારી રજિસ્ટર્ડ ફાર્મસીમાં પણ અગર જઈશું તો કશે ને કશે એ બધી દવાઓ અવેલેબલ હોય છે. એના પણ ઘણા પત્રકારો એ પણ સ્ટિંગ ઓપરેશન્સ કર્યા છે અને એ બધું પણ ઇઝીલી અવેલેબલ છે. એટલે કાયદો સ્ટ્રિક્ટ કરીશું તો ઘણા બધા લૂપહોલ્સ જેને શોધવા હશે એ શોધી જ લેશે. એટલે ઇમ્પોર્ટન્ટ વસ્તુ મારા ખ્યાલથી એ છે કે લોકોમાં એજ્યુકેશન હોવી જોઈએ. આપણે સ્ત્રીનું જે રેશિયો છે, મેન અને વુમનનો જે રેશિયો છે, સેક્સ રેશિયો, એ જોઈએ તો કેરલા જેવું જે સ્ટેટ છે એ 1000 મેન ઉપર વધારે એક્સ્ટ્રા વિમેન છે. હવે એનું આપણે સૌથી મોટું કારણ જોઈએ તો એ છે કે ત્યાં લિટરસી રેટ્સ પણ આખા દેશથી સૌથી વધારે હાઈ છે. ત્યાં તમે જોશો તો છોકરીએ કંઈ જ નહીં ભણતર બીજું કર્યું હોય તો એટલીસ્ટ એને નર્સિંગનું ભણીને એની રીતે નર્સ બનીને કમાતી હશે. આજે કેરેલાની જે નર્સિસ છે એ ફોરેન કન્ટ્રીઝમાં પણ ઇન ડિમાન્ડ છે. એ લોકો નર્સિંગમાં એટલું સારું કામ કરે છે, એટલે એવી રીતે એમને એમની એક નિશ એસ્ટાબ્લિશ કરી છે. એવી જ રીતે આપણા રાજ્યમાં બી, આપણા દેશના બીજી જગ્યાઓમાં બી, કચ્છમાં છે તો લેડીઝ ભરત સીવણ ને બધું સારું કરે છે. એમને ઓર્ગેનાઇઝ સેક્ટરમાં લાવીને એમના બધા જે વેર છે એ વેચી શકે. એવી રીતે એજ્યુકેશન કાં તો એમની અંદર જે કોઈ એવી કળા હોય એને વિકસવા દઈએ અને એને ઇકોનોમિક એક્ટિવિટીમાં અગર આપણે બદલીએ તો એમની અંદર એટલીસ્ટ એક પ્રકારનું એમ્પાવરમેન્ટ આવશે. અને બીજી જે એનો અંગ છે એ છે કે સમાજમાં એ જાગૃતિ હોવી જોઈએ. આજે વુમનને એક આઇટમ તરીકે જોવામાં આવે છે. ઘરમાં એક સુંદર સુશીલ બહુ ચાહીએ એ જે આર્ટિકલ્સ આવે છે ને એડવર્ટિઝમેન્ટ આવે છે, એમાં કશે એ છોકરીની મહત્વતા હોતી જ નથી કે ભાઈ ચલો ભણી ગણી લીધું, ગ્રેજ્યુએટ થઈ ગઈ તો એને પરણાવી દઈશું તો દહેજ ઓછું આપવું પડશે. એ માન્યતાથી ઘણા બધા પેરેન્ટ્સ પણ એમના ચિલ્ડ્રનને ભણાવતા હોય છે કે ભાઈ થોડુંક ગ્રેજ્યુએશન કરી લે એટલે સારો છોકરો મળી જાય. એન્ડ પોઈન્ટ જે સ્ત્રીનું અસ્તિત્વ છે એ ખાલી એના ફાધર માટે પહેલા હોય છે કે ભાઈ આની દીકરી, અને લગ્ન થઈ જાય એની રાહ જોવાતી હોય છે કે ભાઈ એ એના ઘરની થઈ ગઈ એટલે પેરેન્ટ્સનું બર્ડન ઓછું થઈ ગયું. એનું કોઈ ઇન્ડિપેન્ડન્ટ અસ્તિત્વ આપણે વિકસવા દીધું જ નથી. એના જે બી કારણો હોય એ આપણા જે સિસ્ટમ છે ને જે સમાજ છે એના ફેબ્રિકમાં એટલા ડીપ ગૂંથાયેલા છે કે એને કાઢતા કાઢતા કદાચ આપણે બીજા 100 વર્ષ નીકળી જશે. એનું એક સર્વે પણ થયેલું છે આ જ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં કે બીજા 99 વર્ષ થશે ઇન્ડિયાને અને સાઉથ ઇસ્ટ એશિયાને આ બધી જે માનસિકતાઓ છે એમાંથી નીકળતા. એટલે આપણે જેટલા પ્રયાસો પોઝિટિવ કરીશું કદાચ એમાંથી આપણે એટલા ફાસ્ટ નીકળી શકીશું અને વિમેનનું એમ્પાવરમેન્ટ ટ્રુ સેન્સમાં થઈ શકશે. થેન્ક યુ સો મચ. આજે આ વિષય જેવો છે અને બંને બહેનો છે જે આ વિષય નિષ્ણાત છે, એટલે હેમંતભાઈ આજે આપણે અર્થશાસ્ત્રી તરીકે જેટલું કહ્યું તેટલા પૂરતું જ આપનું મર્યાદિત રાખીશું, કારણ કે સમય મને રોકી રહ્યો છે. જે વાત દર્શક મિત્રો મિતાલીબેને કહી એ વાત સાવ સાચી છે. તમે કાંકરિયા તળાવ છે એમાં સોનાની ડોલથી પાણી લો, ચાંદીની ડોલથી લો, પતરાની ડોલથી લો કે માટીના ઘડાથી લો, પાણી કાંકરિયાનું છે. અને એટલે કોઈ કાયદો ક્યાંય તમને રોકી નહીં શકે જ્યાં સુધી સમાજ નહીં બદલાય. અને એ સમાજ બદલાશે તો જ આ આખી એની માનસિકતા બદલાશે. અને એ માનસિકતા બદલાતા જો 99 વર્ષ લાગવાના હોય તો આ દેશ માટે
કોઈ આગળ આરો ઓવારો રહેવાનો નથી, કારણ કે ત્યાં સુધી પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ચૂકી હશે કે જેને રેમેડાઈ કરવી હોય અથવા તો જેને બદલવી હોય, સુધારવી હોય, તે સુધારવા માટેનો આપણી પાસે કોઈ સાધન નહીં રહે. આપણે બદલાવાનું છે. કાયદો તો માર્ગદર્શક છે, કાયદો માલિક નથી. કાયદો ઘડનારાઓને ખબર હતી કે આમાં ક્યાં ગાબડા રહી જાય છે. ગાબડા શોધી જ કઢાય છે, કારણ કે આપણે ત્યાં કાયદો ઘડનારી સંસ્થાઓમાં જ્યારે કાયદાઓ ઘડાતા હોય છે ત્યારે ઓછામાં ઓછી ચર્ચા થતી હોય છે. મોટા ભાગે ધારાસભા જેને કહીએ છીએ, જેનું કામ જ કાયદા બનાવવાનું છે, એમાં સૌથી ઓછો ચર્ચા તો કોઈ વિષય હોય તો એ લીગલ બિલ્સ છે. ઘણી વખત તો કોરમ માટે ઘંટડીઓ વગાડવી પડે, એટલી પાંખી હાજરી વિધાનસભામાં હોય. લોકસભામાં પણ પરિસ્થિતિ કંઈ બહુ સારી નથી. આ પ્રજાના પ્રતિનિધિઓએ પણ એમણે જો કાયદા જ્યારે ઘડાતા હોય ત્યારે એ પ્રજાના પ્રતિનિધિ છે, સમાજ વચ્ચે રહે છે, સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, એમણે ધ્યાન રાખીને એ કાયદામાં છટકબારીઓ ન રહી જાય તે જોવું જોઈએ. અને એક વસ્તુ છેલ્લે મારે કહેવી છે કે સાક્ષરા વિપરીતા રાક્ષસા ભવંતી. આ માનસિકતા નહીં બદલાય તો જ્ઞાન કે વિજ્ઞાન તમને નહીં બચાવી શકે. અણુ યુગમાં છીએ આપણે. એ અણુ ઉર્જાથી વીજળી પણ બને છે, એ અણુ કેન્સરની ટ્રીટમેન્ટમાં પણ કામ આવે છે, એ અણુથી બીજા અનેક નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ જેવા ઉપાયો થઈ શકે છે. અને એ જ અણુમાંથી બનેલો અણુબોમ્બ જ્યારે હિરોશિમા કે નાગાસાકી પર ઝીંકાય ત્યારે વિનાશ વેરી શકે છે. વાંક અણુનો નથી, વાંક અણુ ઉર્જાનો નથી, વાંક પેલા શેતાની મગજનો છે. અને એટલે ખેવનાબેન, આપ જે વિષય ભણાવો છો એમાં સૌથી વધારે અગત્યની વાત હોય તો એ સામાજિક જવાબદારી અંગેની સભાનતા ઊભી કરવાની જરૂરિયાત છે. એ જરૂરિયાત માત્ર તમારા વિષય પૂરતી નથી. દરેક સંસ્થામાં સામાજિક જવાબદારી અને સામાજિક જવાબદારી નહીં નિભાવનારા આ સાક્ષરા વિપરીતા રાક્ષસા ભવંતી વાળી જે પરિસ્થિતિ છે તે તરફ આપણે સભાન થવાની જરૂર છે. કારણો તો ઘણા બધા જાણીએ દર્શક મિત્રો. જાણવાથી એ અમલમાં નથી મુકાતું, પણ જાણવાથી અમલ તરફ જવાની એક દિશા મળે છે. આજની ચર્ચાથી શું ગાબડા છે એ તરફ જોવા માટેની એક નવી દ્રષ્ટિ અને એ તરફ વિચારવા માટેની એક દિશા મળી છે. આશા રાખીએ કેટલાક વહીવટી અધિકારીઓ પણ આ જોતા હોય, કારણ કે કલેક્ટર જે આનો અપ્રોપ્રિએટ ઓથોરિટી છે એની પાસે કામ જ એટલા બધા હોય છે કે એ આખું કામ જેને ડેલિગેટ કરે છે એ પછી મનમાની ચલાવે છે. એ તો નથી CDHO પાસે સમય હોતો, નથી કલેક્ટર પાસે સમય હોતો, કે નથી સ્ટેટ અપ્રોપ્રિએટ ઓથોરિટી પાસે સમય હોતો. આપણે બધા કામ જેમ શિક્ષકોને દરેક કામમાં ઓલ એન્ડ સન્ડ્રી કામમાં વાપરીએ છીએ, એમ આટલા બધા અગત્યના કાયદા માટે પણ એવી વ્યવસ્થા આપણે ઊભી કરી છે કે કાયદાની અમલવારી શક્ય ના બને. આ સરકારે સમજવાની બાબત છે અને કાયદો અને વ્યવસ્થા ચલાવતા તંત્રે સમજવાની બાબત છે. ક્યારેક કોઈ ઉત્સાહી કલેક્ટર આવી જાય અને એનો અમલ ક્યાંક થાય, એ પાછી બદલી થઈ જાય એટલે બધું સીલ કરેલા મશીનો ક્યારેક ખુલી જાય એની ખબર નહીં પડે. આ પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિમાં સમાજ સૌથી વધારે જવાબદાર છે. બીકોઝ ઇન એ સોસાયટી યુ ગેટ ધ ટ્રીટમેન્ટ, યુ ગેટ ધ ગવર્મેન્ટ યુ ડિઝર્વ. તમે જેને લાયક હો એ પ્રકારની પરિસ્થિતિ તમારે સામે આવે છે. અને એટલે તમે જો દીકરીને વધાવશો નહીં, બેને બહુ સરસ શબ્દ વાપર્યો, આ દીકરી બચાવો ને કુંવરબાઈનું મામેરું ને આ બધી આ જે અલંકારિક ભાષાઓ છે એના કરતા બેટી વધાવો. દીકરી છે તમારા ત્યાં, આનંદ ઉત્સવ છે. દીકરીને એમ્પાવર કરો, એને એવી બનાવો કે આગળ જતા ક્યાં કલ્પના ચાવલા બને કે ક્યાં એ એક એવી વ્યક્તિ તરીકે ઉભરી આવે સુધા મૂર્તિની જેમ કે તમને ગૌરવ થાય કે ના મારી દીકરી છે. દીકરો બાપ કરતા સવાયો બને એવું આપણે સંસ્કૃતમાં કહીએ છીએ કે પુત્રાત શિષ્યાત ઇચ્છેત પરાજય. પણ પુત્રી સવાઈ બનીને અગાઉના જમાનામાં કામ કરતી હતી. મંડન મિત્ર ને શંકરાચાર્યના સંવાદમાં
એમનાથી વિદ્વાન હોય એવા કોઈ જજ નતા મળતા. ભારતી દેવી મંડન મિત્રના પત્નીએ એમાં જજ તરીકે કામ કર્યું હતું. એટલે આવા અનેક દાખલા છે આપણા ત્યાં. ગાર્ગીનો દાખલો છે, સાવિત્રીનો દાખલો છે, અરુંધતીનો દાખલો છે, અનેક દાખલા છે. અને સાથે સાથે સુધામૂર્તિ અને કલ્પના ચાવલાનો દાખલો પણ છે. કયો દાખલો આપણે પસંદ કરવો આપણા પર છે, પણ જરૂરત ચોક્કસ છે દીકરીનું માનભેર સ્થાન સમાજમાં જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી એ સમાજ માટે અધોગતિ સિવાય બીજો કોઈ રસ્તો નથી. આજે આ ચર્ચા આપણે એટલે અટકાવીશું. દર્શક મિત્રો, મળીશું વળી પાછા આવતીકાલે બીજા કોઈ નવા વિષય સાથે. ત્યાં સુધી શુભરાત્રી, શબ્બા ખેર, ટેક કેર, આવજો.